મારે તમને એક પ્રશ્ન કરવો છે. મૃત્યુને આડે જયંતિભાઈ જેને એક દાડો બાકી હોય એને લગ્નમાં લઈ જવાય કે મંદિરમાં લઈ જવાય? એને શૃંગાર રસની વાત કરાય કે વૈરાગની વાત કરાય? સ્વામીજી, લગ્ન છે તો શૃંગાર રસ છે. મૃત્યુના સમયે આ જીવને વૈરાગની વાત કરવી જોઈએ. જગતમાં તમે બહુ ગભરાતા નહીં, તમારા પ્રશ્નોનું સમાધાન કરી દઈશ. પણ એક વાત કરું, આ જગતમાં એવું કહેવાય કે 100 વખત લગ્નમાં જાય એને નરકના રસ્તે જવું પડે. હા, પણ તમે ગભરાતા નહીં, જવાબ આપી દઈશ. 100 વખત લગ્નમાં જાય એટલે કહેવાનો એવો ભાવ છે કે એને શૃંગાર રસ પેદા થાય. નરક એટલે કે નરકમાં પડી જાય પણ એ પેદા થાય. પણ તમારે બધું ઇક્વલ થઈ જાય. કેમ? એવું કહ્યું છે કે 100 વખત લગ્નમાં જાય તો એ નરકમાં જાય, અને 100 વખત લાકડે જાય ને તો એ સ્વર્ગમાં જાય. એટલે તમે બે જગ્યાએ હરખું, એટલે ઇક્વલ થઈ જાય, 0-0. એટલે બહુ ગભરાવું નહીં, મોજ કરવી, પણ ભગવાનને હારે રાખવા. ઠાકોરજીને સાથે રાખવા. હું એ કહેવા જઈ રહ્યો હતો, પરીક્ષિતને મૃત્યુને માત્ર 1 દિવસ બાકી છે, અને આજે એવું કહીએ કે લગ્નની કથાઓ કરી એની સામે. લગ્નની કથા આવે એટલે શૃંગાર રસ ઉત્પન્ન થાય. અને આવી જ્યારે વાત કરે, આ લગ્ન એટલે શું? એ મૂર્તિમાં મગ્ન બની જવું એને લગ્ન કહેવાય. અને એટલા માટે એમ કહે છે કે રૂક્ષ્મણીજી જેમ દ્વારિકાધીશની મૂર્તિમાં મગ્ન બની ગયા, અને એ મગ્ન બની અને જેમ દ્વારિકાધીશ સિવાય એને બીજું કઈ દેખાતું નહોતું, એની એ કથાને કહી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહેવા જઈ રહ્યા છે, રાજન બસ તું પણ ઠાકોરજીની મૂર્તિમાં એવો મગ્ન થઈ જાય, તું લગ્ન કર લે. લગ્ન નથી કહેતા આપણે આને લગ્ની લાગી છે. એ કામમાં એવી લગ્ની લાગી હોય અને જેને કારણે કરી એવું બને કે બાજુમાંથી કોઈ નીકળી જાય ને તો ખબર ન પડે. લગ્ની એવી લાગી હોય, બાજુમાંથી કોઈ નીકળી જાય તો એને ખબર ન પડે. કોઈ કીધું કે લે હું આવીને ગયો તો તાર ઓલો શું કે મને ખબર જ નહોતી. બસ માત્ર ને માત્ર એ મૂર્તિમાં લગ્ન લગાડવાની છે. અને એટલા માટે આ લગ્નની કથાના માધ્યમથી કહ્યું કે રૂક્ષ્મણીજીને જેમ લગ્ન લાગી હતી કૃષ્ણમાં, દ્વારિકાધીશમાં, પરીક્ષિત તું પણ તારી વૃત્તિઓ એમાં જોડી દે. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવી પ્રભુજીને વરાવજો. વૃત્તિ રૂપી દીકરીને શણગાર સજાવી પ્રભુજીને વરાવજો. ઠાકોરજીની સાથે આપણી જે આ વૃત્તિઓ છે ને એ જગતમાંથી બધેથી અમુક ઉંમર થાય ને એટલે પાછી વારી લેવી, અને એ વૃત્તિઓને પાછી વારી અને જો માત્ર ને માત્ર ક્યાંય જોડીએ ને ઠાકોરજીની મૂર્તિમાં જોડી દેવાની. બસ આ લગ્ન કહેવાય. આ લગ્નની વાત છે.